નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે. હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 11 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 2ના રીડ 1 જેનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજીના પાર્ટ 2ની વાત કરીશ. તો જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આ જે રીડ 1 છે એ આપણે યુનિટ 2નો રીડ 1 છે જેનું ટાઇટલ છે ઓટોફેબ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓટોફેબ ટેકનોલોજીના પાર્ટ 1માં ઓટોફેબ ટેકનોલોજી શું છે, ઓટોફેબ ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે, એ ઓટોફેબ ટેકનોલોજીની અંદર એક કસ્ટમરનો શું રોલ હોય છે અને ઓટોમેટેડ ટેકનોલોજી દ્વારા અથવા તો ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા સમાજ ઉપર એની શું અસર થાય છે અને ઓટોફેબ ટેકનોલોજીના શું શું ફાયદાઓ છે, એ ફાયદાઓમાં આપણે ફર્સ્ટ અને સેકન્ડ ફાયદાઓની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ટેકનોલોજીના આ ભાગમાં અથવા તો પાર્ટ 2માં આપણે બાકીના જે ત્રીજા અને ચોથા પોઈન્ટની વાત કરીશું, એટલે કે એના ત્રીજા અને ચોથા નંબરના ફાયદાની વાત કરીશું. તો જે ત્રીજા નંબરનો ફાયદો છે એનું નામ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. હવે અહીંયા આ પોઈન્ટનો અર્થ સમજીએ તો કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. અહીંયા તમે શબ્દ ક્રાફ્ટ વર્કર એવો જોઈ શકો છો. તો ક્રાફ્ટ વર્કરનો અર્થ થાય છે સ્કિલ્ડ વર્કર અથવા તો કારીગર અથવા તો હસ્તકલાકાર. એટલે કે જે સારા સારા કારીગરો છે, જે સારા સારા હસ્તકલાકારો છે, એ ગામડું છોડીને શહેર તરફ જાય છે અને શહેરમાં પોતે કામ કરે છે. એના લીધે ગામડામાં જે કારીગરો છે એ શહેર તરફ જવાને કારણે ગામડાઓમાં કારીગરો સારા વધતા નથી. પણ ઓટોમેટેડ ફેબ્રિકેશનને કારણે અથવા તો ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે કારીગરો શહેરમાં ગયા છે એ ગામડાઓમાં પરત ફરશે. આ એક ખૂબ જ મોટો ફાયદો છે ઓટોફેબ ટેકનોલોજીનો. અને એના લીધે શહેરની સંસ્કૃતિને સાથે સાથે શહેરની જે એડવાન્સ ટેકનોલોજીની સાથે સાથે ગામડાઓમાં પણ કારીગરો એ જ રીતે કામ કરશે. આ પોઈન્ટની આગળ વાત કરીએ તો ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન અને તેના આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલી જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. અને એ કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના જો અદૃશ્ય થઈ જશે તો એમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ચીજ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. અને આના કારણે એક સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓની દુકાન ચલાવનાર અને દુકાનનો માલિક તરફથી ગ્રાહકને વધારે સારી સેવાઓ મળી રહેશે અથવા તો ગ્રાહકને વધારે સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. અને આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે જે ખરેખર એવા કારીગરો છે જે ખરેખર કસબ ધરાવે છે, ખરેખર હુનર ધરાવે છે, એવા હુનર અને કસબ ધરાવતા ગ્રામ્ય કારીગરો અથવા તો ગ્રામ્ય કસબકારો સફળતાપૂર્વક ગામડામાં પરત ફરશે અને ગામડામાં જ પોતાનું કસબ દેખાડી શકશે. તો આ જે અસર છે એ ફક્ત કારીગરો ઉપર જ નહીં અથવા તો ફક્ત ગ્રાહક ઉપર જ નહીં, પણ આ જે અસર છે એ સમાજ ઉપર પણ ખૂબ જ મોટી અસર છે. તો આગળના જે લાભની વાત કરીએ તો એ લાભની વાત છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ.
એટલે કે ગુજરાતીમાં કહીએ તો નવી વૈદ્યકીય સારવારો. Soon the scale of autophagy will shrink to nanostructure level. હવે અહીંયા તમે જોશો તો જે શબ્દ છે નેનોસ્ટ્રક્ચર એટલે કે એકદમ નાનું, સૂક્ષ્મ. તો નેનોસ્ટ્રક્ચરનો અર્થ થાય છે અતિ સૂક્ષ્મ માળખું, અને શ્રિંકનો અર્થ થાય છે કે ઘટવું અથવા તો ઓછું થવું. Soon the scale of autophagy will shrink to nanostructure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. અહીંયા તમે જોઈ શકો છો તો શબ્દ છે ડ્રગ મોલિક્યુલ, જેનો અર્થ થાય છે સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ અથવા તો દવાનો નાનામાં નાનો કણ અથવા તો નાનામાં નાનો અંશ. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ અને દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. અહીંયા તમે જોશો તો શબ્દ છે રેટિફાઈડનો અર્થ થાય છે અથવા તો રેટિફાઈડ ટિશ્યુઝનો અર્થ થાય છે કે એપ્રુવડ સેલ ઓફ એન ઓર્ગેનિઝમ અથવા તો સ્વીકારાયેલો અથવા તો મંજૂર કરાયેલો માનવ સજીવ કોષ. ત્યાર પછી શબ્દ છે રિવર્સલનો અર્થ થાય છે ઉલટું અથવા તો બદલવું. ત્યાર પછી મેચ્યોર્ડનો અર્થ થાય છે ફુલ્લી ગ્રોન અથવા તો પૂર્વ વિકસિત અથવા તો પુખ્ત. ત્યારબાદ ડીકે શબ્દનો અર્થ થાય છે નાશ પામવું અથવા તો ડિકમ્પોઝિશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનો અર્થ જોઈએ તો સમર્થિત સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષોને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human lifespan will continue. અને આના લીધે લોકો તેમના શરીરને દર્દ વગર ફરીથી એક હેલ્ધી અથવા તો આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The health of old people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અને આના કારણે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એની હેલ્થમાં અથવા તો એની તંદુરસ્તીમાં પણ સુધારો આવશે. અને ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે કે લોકો કોઈ પણ બીમારીથી પીડાતા હોય અને પોતે પોતાની બીમારીનો દૂર કરવા માગતા હોય તો એકદમ પીડા રહિત એ બીમારીને દૂર કરી શકશે આ નવી મેડિકલ ટ્રીટમેન્ટ્સ દ્વારા. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. It is believed that after some years, a small mountain-top community could be a self-sufficient with a collection of fabricators and a solar power generators. અને એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર ઉપર રહેનારો નાનામાં નાનો માણસ અથવા તો નાનામાં નાનું ગામ અથવા તો હિલટોપ સ્મોલ કમ્યુનિટી એટલે કે પર્વતના ઊંચા શિખર ઉપર રહેતો નાનામાં નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર બની શકશે. એટલે કે આ એક એવી ટેકનોલોજી છે જે નાનામાં નાના માણસને અથવા તો સમાજના નાનામાં નાના અંશને, નાનામાં નાના ગામને પણ અસર કરે છે અને એને આત્મનિર્ભર બનાવે છે. As the method of autophagy advance, the form of raw materials will be unimportant.
ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેના કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable for rearranging molecular structures to generate any object from them. અને ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગથી માંડીને ગઈ રાત્રે પંચર થયેલી કારના ટ્યુબને પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. અથવા તો આપણે એમ પણ સમજીએ કે કોઈ પણ બગડી ગયેલી વસ્તુને રિસાયકલ કરીને એમાંથી કોઈ નવી વસ્તુને આપણે મેન્યુફેક્ચર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અંતિમ પેરેગ્રાફ જોઈએ તો હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાઇન્સ. ઊંચા દરે અથવા તો સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરશે. એટલે કે માણસની અથવા તો ગ્રાહકની કોઈ પણ મટીરિયલ ડિઝાયર એટલે કે કોઈ પણ ભૌતિક ઈચ્છા હશે એ ભૌતિક ઈચ્છાને ઓટોફેબ ટેકનોલોજી દ્વારા પૂરી કરવામાં આવશે. The freedom of resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિ, કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. તો આનાથી સુવર્ણ યુગ આવશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેના આનંદ મેળવશે? In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું હશે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એના માટે કામ કરવું પડે અથવા તો મથ્યા રહેવું પડે. ત્યારબાદ જ ગ્રાહકને અથવા તો વ્યક્તિને મહત્તમ સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને ત્યારે માનવજાતની માટે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો છે એ નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઓટોફેબ ટેકનોલોજી છે એ તદ્દન નવો ટોપિક છે. અત્યારનો આધુનિક સમયનો એક આધુનિક ટોપિક છે અને આ ટોપિક સમજવામાં જે આપણને મેં અહીંયા વાત કરી એ સમજવામાં તમારે વારંવાર છે એ વિડીયોને વારંવાર સાંભળવાના છે. ત્યારબાદ વારંવાર એનું પુનરાવર્તન કરવાનું છે, રિવિઝન કરવાનું છે. ત્યારબાદ જ તમને આ ટેકનોલોજી વિશે પૂરેપૂરી માહિતી સમજમાં આવશે. તો ઓટોફેબ ટેકનોલોજીના પાર્ટ 2ની અંદર આજ માટે આટલું પૂરતું છે. આગળના વિડીયોમાં આપણે યુનિટ 2ના રીડ 2ની વાત કરીશું. તો યુનિટ 2નો રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં યુનિટ 2ના જ રીડ 2ની વાત કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.